સુરતની આકરા તાપથી સુરતના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આકરા તાપથી સુરતીઓને પણ મુશ્કેલી થઈ રહી છે। ગરમીનો પ્રકોપ સુરતમાં પણ વધી રહ્યો છે। આકરા તાપથી સુરતના નાગરિકો ત્રાહિમામ, ક્યાંક બહાર નીકળેલા લોકો છાશનો સહારો લઈ રહ્યા છે અને સેવાભાવી સંસ્થાઓ છાશ વિતરણ કરતી પણ નજરે પડી રહી છે। કમોસમી વરસાદ બાદ સુરતમાં ઉકળાટ વધ્યો, બફારો વધ્યો અને ગરમી પણ વધી ગઈ છે। ગરમીથી બચવા લોકો પ્રવાહીનો, ઠંડા પીણાનો, પછી છાશનો પણ સહારો લેતા નજરે પડી રહ્યા છે। રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને ગરમીએ છે તે માજા મૂકી છે। ખાસ કરીને જે રીતે હાલ જે વરસાદી માવઠું થયું છે ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસી છે અને પુષ્કળ બફારો છે તે વાતાવરણની અંદર જોવા મળી રહ્યો છે। પુષ્કળ ગરમી જોવા મળી રહી છે। લોકો છે તે આ ગરમીથી રાહત મેળવવા ક્યાંક છે તે શેરડીનો રસ હોય કે કોલ્ડ ડ્રિંક્સ હોય, રાહત મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને હાલ આપણે સુરત શહેર વિસ્તારમાં જે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે એક સેવાભાવી સંસ્થા દ્વારા ગરમીથી રાહત માટે છે તે અહીં લોકોને છાશ વિતરણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આપણી સાથે એક મહિલા છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। બેન, કેવી ગરમી ને કેવો અહેસાસ? આટલી કાળઝાળ ગરમીમાં આવી સેવા કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર છે અને આ સારું કામ કરી રહ્યા છો બધાના માટે। કેટલી ગરમી છે? બધા બહુ જ ગરમી છે એમ તો ના, ગરમી બહુ જ છે। ગરમીથી બચવા માટે પછી કઈ રીતે? એટલે ઠંડા પીણા ને એવું બધું જ પીવીએ, ફળ ફ્રૂટ વગેરે, તો એ સારું હોય છે એમ। બિલકુલ, એક વડીલ છે આપણી સાથે। જી જણાવો, શું નામ છે? મહાવીરભાઈ। મહાવીરભાઈ, કેટલી ગરમી હાલ શહેરમાં પડી રહી છે અને કઈ રીતે પછી એનો ઉપાય? બહુ ગરમી પડે, 40 ડિગ્રી 41 ડિગ્રી પડે છે। બહુ તકલીફ પડે ગરમીમાં। શું કરીએ, ઘરે બેઠા રહીએ, બપોરે નીકળવાય નહીં। છાશ મળે તો સારું, સેવા આપે તો બહુ સારું, લોકો સારું કહેવાય એમ। બિલકુલ, તો જે રીતે સેવાભાવી સંસ્થા છે તે અહીં આ સેવા કરી રહી છે, ખાસ કરીને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને મોટા પ્રમાણમાં અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ગરમીથી રાહત મેળવવા માટે અહીં છાશનો સહારો લઈ રહ્યા છે। જી, ક્યાં નામ હે આપકા? કન્નુભાઈ। કનુભાઈ, કેટલી ગરમી પડે છે? બહુ ગરમી બહુ પડે છે। વધારે છે? રાહત મેળવવા માટે પછી શું રસ્તો? આ જો છાશનો રસ્તો સારો છે, મતલબ આ લોકો જે કરે છે સારી વસ્તુ છે, બરાબર છે। અને ખરેખર આવું હોવું જોઈએ કે જેથી ગરમીમાં રાહતે મળે અને માણસોને મતલબ છાશે મળે। બિલકુલ, તો આ જે સેવાભાવી સંસ્થા છે તે અહીં છાશનું વિતરણ કરી રહ્યા છે। ખાસ કરીને જે સેવાભાવી સંસ્થાના અહીં છે તેમની જોડે ચર્ચા કરવાનો આપણે સીધા પ્રયાસ કરીશું। અહીં છે યુવાન છે। જી, જણાવો। મારું નામ દિલીપભાઈ પરમાર છે। દિલીપભાઈ, શું આજે આ સેવા કરી રહ્યા છો? અમે આજે આટલા ભર ઉનાળામાં આપણા ધર્મેશભાઈ ગામીએ આ છાશ વિતરણનો પ્રોગ્રામ આવ્યો, તેમને સહભાગી થવા માટે આવ્યા છે। જી, છાશનું વિતરણ કરી રહ્યા છો? જી જી, છાશનું વિતરણ કરી રહ્યા છે કે અત્યારે લોકોમાં એટલી બધી જે ગરમી પડી રહી ગઈ છે ને, તો લોકો એમ ગુજરાતની અંદર મહદઅંશે લોકો બેભાન બી થઈ રહ્યા છે ને લોકોને અમુક બહુ જગ્યાએ તકલીફ બી પડી રહી છે। તો એક બહાનું છે કે ભાઈ એક સેવાના માધ્યમથી આપણે એવો વિચાર કરીએ કે ભાઈ છાશનું વિતરણ થાય તો લોકોને થોડા પોતાના શરીરની અંદર થોડી રાહત થાય ને થોડો આરામ ફીલ થાય, તે હિસાબથી જરા સેવાનું કાર્ય કરી રહ્યા છે। બિલકુલ, તો અન્ય આપણી સાથે અહીં સેવાભાવી સંસ્થાના વ્યક્તિ છે। જી, શું નામ છે આપનું? મારું નામ રણછોડભાઈ જગદીશભાઈ જોગરાણા છે। જી, રણછોડભાઈ, કઈ રીતે વિચાર આવ્યો આ રીતે સેવા કરવાનો? અમે હર વર્ષે આવી રીતે અનેક કાર્યક્રમ તો કરતા જ હોઈએ છીએ। હર વર્ષે ધર્મેશભાઈ ગામીના માર્ગદર્શન હેઠળ અમે અલગ અલગ સ્થળે હર વર્ષે 2-4 પ્રોગ્રામ છાશ વિતરણના, પછી બીજા બધા ગુલકંદ છે, આ છે તેના કાર્યક્રમ કરીએ છીએ। તો કાલે અમે બેઠા વિચાર આવ્યો કે અત્યારે ગરમી બહુ છે, તો સાહેબનું માર્ગદર્શન હેઠળ અમે આજે આ કાર્યક્રમ કરેલો। બિલકુલ, ધર્મેશભાઈ આપણી સાથે છે। ધર્મેશભાઈ, શું કહેશો? ગરમીનો પારો વધી રહ્યો છે, સતત લોકોની મદદ કરી રહ્યા છો આપ? જુઓ કેટલા લોકો હેરાન છે। આ કુદરતી કોપ છે અને જે રીતની ગરમી અસહ્ય છે, એટલે લોકોને એક જ કહેવું છે કે આપણે સોફ્ટ પીણાથી થોડા દૂર રહીએ અને જે નેચરલ પીણા છે એ નેચરલ પીણા પીશું તો આપણી જે હ્યુમિનિટી છે કે જે કંઈ ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમો છે એ નહીં થાય અને નેચરલ પાણી કે નેચરલ ફ્રૂટ ખાવાથી આપણે આ ગરમીથી ઘણી બધી રાહત અનુભવી શકીએ છીએ। આપ જુઓ કે છાશનું જે રીતના વિતરણ અમારા મિત્રો દ્વારા કે સમાજના જે જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યું એ ખરેખર કેટલી રાહત આપે છે અને લોકો સ્વયંભૂ છાશ પીવા માટે ઉમટી પડે છે। એટલે તમામ જગ્યા પર આવા આ તડકાની અંદર કાર્યક્રમો થાય અને લોકોને આ જે ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમો થાય કે બેભાન થવાના પ્રોબ્લેમો થાય તો પાણી અવશ્ય આપણે વધારે લિક્વિડ પીએ એવી જ બધાને એક આહવાન કરું છું।